નિમણૂક કરવામાં આવી છે અને ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ બ્યુરો FSIB ચેરમેન પદ માટે શ્રી સિદ્ધાંત મોહંતીના નામની ભલામણ કરી હતી અને LICના ચેરમેન તરીકે શ્રી સિદ્ધાંત મોહંતીની નિમણૂક અંગેનો નિર્ણય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો અને શ્રી સિદ્ધાંત મોહંતીએ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા રાજ્યની અંદર ફેલાયેલા LICના પશ્ચિમ ઝોનના માર્કેટિંગ વર્ટિકલના પ્રાદેશિક વડા ચીફ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સેવા આપી હતી અને આ ઉપરાંત તેઓ LICના રાયપુર અને કટક વિભાગના પ્રભારી સિનિયર સિટીઝન ડિવિઝનલ મેનેજર હતા. આગળ વાત કરીએ LICની તો ભારતની સૌથી મોટી જીવન વીમા નિગમ કંપની અને દેશની સૌથી મોટી રોકાણકાર કંપની LICની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ થઈ હતી અને વર્ષ 1956ની અંદર ભારતીય સંસદની અંદર જીવન વીમા અધિનિયમ પસાર કરીને તેની સ્થાપના કરવામાં આવી હતી. LICનું પૂરું નામ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. LICનું મુખ્યાલય મુંબઈની અંદર આવેલું છે અને ભારતીય જીવન વીમા નિગમ બજારની અંદર સતત નવીન નફાકારક નીતિઓ લાવવા માટે જાણીતું છે. સામાન્ય રીતે LIC પોલિસીઓને બજારની અંદર બેન્ચમાર્ક આપવામાં આવે છે અને તેમની દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ, કાનપુર, કોલકાતા, ભોપાલ અને પટનાની અંદર કુલ 8 ઝોનલ ઓફિસો છે. આગળ વાત કરીએ જોઈન્ટ વોટ્સએપ ગ્રુપ અને જોઈન્ટ ટેલિગ્રામ ગ્રુપ. તો મિત્રો IC દ્વારા સુંદર મજાના વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ તૈયાર કરવામાં આવે છે અને ICની ટીમ આ વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા હેન્ડલ કરતી હોય છે અને જેની અંદર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી ખૂબ જ અગત્યની માહિતીની અપડેટ આપવામાં આવતી હોય છે. જો મિત્રો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ મિત્રો ગ્રુપ છે અને જે તમારા ડિજિટલ પ્લેટફોર્મ છે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો તમે IC સાથે જોડાઈ શકો છો અને તમારી તૈયારીને એક નવું રૂપ આપી શકો છો. હવે વાત કરીએ પ્રેસ દિવસ અથવા તો પ્રેસ સ્વતંત્રતા દિવસ એટલે કે મિત્રો પ્રેસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો મિત્રો 3 મે વર્ષ 2023ની વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની થીમ શું હતી? તો મિત્રો એનો સાચો જવાબ આવશે શેપિંગ અ ફ્યુચર ઓફ રાઇટ ફ્રીડમ ફોર એક્સપ્રેશન એઝ અ ડ્રાઈવર ફોર ઓલ અધર હ્યુમન રાઇટ્સ છે. એનો સાચો જવાબ આવશે સી. અને તાજેતરની અંદર શ્રી જોફ્રી હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપ્યું હતું તેના વિશે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? તો ડી. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના નિર્માણમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી છે. આગળ છે 4. તાજેતરની અંદર LICના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ સિદ્ધાર્થ મોહંતીની. LICનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ડી. મુંબઈની અંદર. 4 મે 2023 અને થર્સડે ગુરુવારના કરંટ વાત કરવામાં આવે દિવસ મહિમાની વાત કરીએ તો 4 મેને આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે મિત્રો ઇંગ્લિશની અંદર તેને ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર ડે તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે 4 મેના રોજ વિશ્વભરની અંદર આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસનું આયોજન કરવામાં આવે છે અને આ દિવસના આયોજનનો મુખ્ય ઉદ્દેશ એવા અગ્નિશામકોને યાદ કરવાનો છે કે જેમણે સમાજની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ વાત કરીએ કે નોંધનીય છે કે 4 જાન્યુઆરી 1999ના રોજ ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગને બુઝાવતી વખતે 5 અગ્નિશામકો મૃત્યુ પામ્યા હતા અને આથી આ ઘટનાની યાદની અંદર દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસનું આયોજન કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસનું પ્રતીક લાલ અને વાદળી રિબિન છે જેમાં લાલ રંગ અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે અને વાદળી રંગ પાણીનું પ્રતિનિધિત્વ અને આ રંગો સમગ્ર વિશ્વની અંદર ઇમરજન્સી સેવાઓ સૂચવે છે. આગળ વાત કરીએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023માં ભારત 161માં ક્રમે છે. રિપોર્ટ વિથઆઉટ બોર્ડર દ્વારા તાજેતરની અંદર વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને આ ઇન્ડેક્સની અંદર કુલ 180 દેશોની અંદર ભારત 161માં ક્રમે છે. જ્યારે આ અગાઉ વર્ષ 2022ની અંદર આ ઇન્ડેક્સની અંદર ભારત 150માં ક્રમે હતું તથા વર્ષ 2021ની અંદર 142માં ક્રમે હતું. વર્ષ 2023ની અંદર પ્રસિદ્ધ થયેલા ઇન્ડેક્સની અંદર નોર્વે પ્રથમ ક્રમે છે અને નોંધનીય છે કે નોર્વે સતત 7મા વર્ષે ઇન્ડેક્સની અંદર પ્રથમ ક્રમે છે. નોર્વે બાદ આયર્લેન્ડ બીજા અને ડેનમાર્ક ત્રીજા ક્રમે છે જ્યારે ઉત્તર કોરિયા અંતિમ 180માં ક્રમે છે. હવે આગળ વાત કરીએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023ની રેન્ક વિશે. અહીંયા પ્રથમ આપેલું છે રેન્ક 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે મિત્રો ક્રમ આપેલો છે. ત્યારબાદ દેશનું નામ આપેલું છે અને તેમનો ગ્લોબલ સ્કોર આપેલો છે. તો મિત્રો અહીંયા તમે કોઠો આપેલો છે જે તમે આરામથી જોઈ શકો છો અને મિત્રો અહીંયા ખાસો બધો ડિટેલમાં તેની માહિતી પણ આપેલી છે. આગળ વાત કરીએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ તો રિપોર્ટર વિથઆઉટ બોર્ડર દ્વારા વર્ષ 2002ની અંદર ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને પેરિસ સ્થિત રિપોર્ટ સેન્ટ ફર્નિયર્સ અથવા રિપોર્ટ વિથઆઉટ બોર્ડર્સ એ સંયુક્ત રાષ્ટ્ર યુરોપિયન યુનિયન કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર
OIF દ્વારા સલાહકારને દરજ્જો ધરાવતી સ્વતંત્ર બિન સહકારી સંસ્થા છે અને નોંધનીય છે કે OIF એ ફ્રેન્ચ ભાષી રાષ્ટ્રનું જૂથ છે અને ઇન્ડેક્સની અંદર પત્રકારોને મળતી સ્વતંત્રતાને આધારે 180 દેશોને રેન્ક આપવામાં આવે છે અને ઇન્ડેક્સનું રેન્કિંગ 0 થી 100 સુધીના સ્કોર પર આધારિત છે, જેમાં 100 ઉચ્ચતમ સ્કોર અને 0 સૌથી ખરાબ સ્કોરનું પ્રતિનિધિત્વ કરે છે. 2016ની અંદર ઇન્ડેક્સમાં ભારત 133મા ક્રમે હતું, ત્યારથી તેનું રેન્કિંગ સતત ઘટી રહ્યું છે અને વર્ષ 2023ની અંદર પ્રસિદ્ધ થયેલા ઇન્ડેક્સની અંદર આગળ વાત કરીએ. 2016ની અંદર ઇન્ડેક્સમાં ભારત 133મા ક્રમે હતું અને ત્યારથી તેનું રેન્કિંગ સતત ઘટી રહ્યું છે. વર્ષ 2023ની અંદર પ્રસિદ્ધ થયેલા ઇન્ડેક્સની અંદર ભારત 32.63 ના સ્કોર સાથે 161મા ક્રમે હતું અને રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે. આગળ વાત કરીએ કેરળના વાયનાડ જિલ્લાઓ ODF પ્લસ રેન્કિંગની અંદર પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને કેરળના વાયનાડ જિલ્લાએ તાજેતરની અંદર ભારતનો પ્રથમ ODF પ્લસ જિલ્લો બનીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આગળ વાત કરીએ વાયનાડ જિલ્લાએ 3 સ્ટાર શ્રેણીની અંદર ODF પ્લસ રેન્કિંગની અંદર પ્રથમ સ્થાન મેળવ્યું છે અને વાયનાડ પછી મહારાષ્ટ્રની અંદર મંચેરિયલ અને મધ્યપ્રદેશની અંદર અનુપુર જિલ્લો આવે છે અને વાયનાડે ODF રેન્કિંગની અંદર 100 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે મંચેરિયલ અને અનુપુરે અનુક્રમે 90.45 અને 88.79 પોઈન્ટ મેળવ્યા છે. નોંધનીય છે કે 1 ઓક્ટોબર 2022ની અંદર પહેલા ગામો દ્વારા સબમિટ કરવામાં આવેલ ODF પ્લસ પ્રગતિ અહેવાલોને ધ્યાનમાં લઈને પંચાયતો અને જિલ્લાઓ માટે ODF પ્લસ સ્કોરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ વાયનાડ અને અગાઉ સ્વચ્છતા અને કચરો વ્યવસ્થાપન ક્ષેત્રની અંદર 2 રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યું છે અને તે સ્વચ્છતા પ્રત્યે જિલ્લાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આગળ વાત કરીએ ODF શું છે, તો ODF એ ખુલ્લાની અંદર શૌચ મુક્ત ઓપન ડિફેક્શન ફ્રી છે અને ODFની કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે અને તે ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2014ના રોજ દેશવ્યાપી સ્વચ્છતા પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ મહારાષ્ટ્રની અંદર બનશે અને મહારાષ્ટ્ર સરકારે રત્નાગિરી રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ RRPCL પ્રોજેક્ટની દરખાસ્ત કરી છે અને તેને વિશ્વના સૌથી મોટા સિંગલ લોકેશન રિફાઇનરી સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. આ રિફાઇનરી મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરી જિલ્લાના બારુસ ગામની અંદર સ્થાપિત કરવામાં આવશે અને પ્રોજેક્ટ માટેના સંયુક્ત સાહસ ભાગીદારોની અંદર સાઉદી સ્થાપત્યો જેમ કે અબુધાબી નેશનલ ઓઇલ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને મિત્રો તેની અંદર રત્નાગિરી અને પાડોશી સિંધુદુર્ગ જિલ્લાના 14 ગ્રામવાસીઓ સાથેની 6200 એકર જમીનની જરૂર પડશે, જેનાથી ભારત પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે અને દેશની આયાત પર નિર્ભરતા ઘટશે અને તેના સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટ શરૂઆતની અંદર 1200થી લગભગ 20 કિમી દૂર નાનાર ખાતે સ્થાપવાની યોજના હતી, જો કે સ્થાનિક લોકો અને પર્યાવરણીય કાર્યકરોના ઉગ્ર વિરોધના કારણે તેને 2019ની અંદર ડિનોટિફાઈડ કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ રશિયાના રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર ડ્રોન દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તાજેતરના રશિયાના રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર ડ્રોન દ્વારા મિત્રો અવલોકન કરવામાં આવ્યું હતું. રશિયન સરકારે યુક્રેન પર ગંભીર આરોપ કરવાનો દાવો કર્યો છે અને યુક્રેન સૈન્યએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે એક દુર્વ્યવહાર કર્યો છે, જો કે સુરક્ષા દળોએ તેને નિષ્ક્રિય કરી દીધો છે. આગળ વાત કરીએ નોંધનીય છે કે યુક્રેન સરકારે આ આરોપને નકારી કાઢ્યો છે અને રશિયાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનું સ્થાન ક્રેમલિન તરીકે ઓળખાય છે અને રશિયાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન એ રશિયાની રાજધાની મોસ્કોની અંદર સ્થિત અત્યંત સુરક્ષિત સંકુલ છે. આગળ વાત કરીએ PSI કોન્સ્ટેબલની 7 દિવસ ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો તેનો સમયગાળો છે 25/5/2023 અને ગુરુવાર અને તેનો સમય છે 4 PM થી 6 PM. તો મિત્રો અહીંયા છે 25/5/2023 સુધીની અંદર એડમિશન લેનારને 10% ડિસ્કાઉન્ટ અને મિત્રો ત્યારબાદ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આગળ વાત કરીએ થર્સડે ક્વેશ્ચનની, તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે, તો C 4 મે. રિપોર્ટ્સ વિથઆઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરની અંદર પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023ની અંદર કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે, તો D 161. રિપોર્ટ્સ વિથઆઉટ બોર્ડ દ્વારા તાજેતરની અંદર પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023ની અંદર પ્રથમ ક્રમે કયો દેશ છે, તો A નોર્વે. રિપોર્ટ્સ વિથઆઉટ બોર્ડ દ્વારા તાજેતરની અંદર પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023માં અંતિમ 180માં ક્રમે કયો દેશ છે, તો D ઉત્તર કોરિયા. તાજેતરની અંદર વાયનાડ જિલ્લાએ ODF પ્લસ રેન્કિંગની અંદર સ્થાન મેળવ્યું હતું અને આ જિલ્લો કયા રાજ્યની અંદર સ્થિત છે, તો C કેરળ.
તાજેતરની અંદર કરેલી એક જાહેરાત અનુસાર વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ ભારતના કયા રાજ્યની અંદર બનશે? તો એ તમિલનાડુ, મહારાષ્ટ્રની અંદર 7મું રાજ્ય. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ ક્રેમલિન શું છે? તો મિત્રો એ રશિયાના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન. આગળ છે 5 મે 2023 અને શુક્રવાર RVNLને નવરત્નનો દરજ્જો. તો તાજેતરની અંદર રેલ વિકાસ નિગમ લિમિટેડ RVNLને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને RVNL રેલવે મંત્રાલય હેઠળની કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે અને તેની સ્થાપના 2003ની અંદર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો અમલ કરવા અને વિશેષ હેતુ વાહનો SPV માટે વધારાના બજેટની સંશોધનો એકત્ર કરવા માટે કરવામાં આવી છે. અને RVNLએ 2005ની અંદર કામગીરી શરૂ કરી હતી અને તે રેલ પ્રોજેક્ટના વિકાસ અને કાર્યોના અમલીકરણ, પ્રોજેક્ટ વિશેષ SPV બનાવવા અને પૂર્ણ થયેલા રેલવે પ્રોજેક્ટને સંબંધિત ઝોનલ રેલવેને સંચાલન અને જાળવણી માટે સોંપવા માટે જવાબદાર છે. RVNLએ 2013ની અંદર મિની રત્નનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને હવે તેને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. નવરત્નનો દરજ્જો એ ભારત સરકાર દ્વારા નાણાકીય અને ઓપરેશનલ સ્વાયત્તતા ધરાવતા જાહેર ક્ષેત્રના સાહસો PSEને પસંદ કરવા માટે આપવામાં આવેલી માન્યતા છે. અને RVNLને નવરત્નનો દરજ્જો આપવાથી તેને વધુ કાર્યકારી સ્વાયત્તતા અને સત્તાના ઉન્નત પ્રતિનિધિમંડળ પણ આપવામાં આવશે. આગળ વાત કરીએ પશુપાલન અને ડેરી ઉદ્યોગો અને ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. અને કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવ ભાગરૂપે વર્ષ 2023-24 માટે પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ ADHF માટે કિસાન ક્રેડિટ કાર્ડ KCC રાષ્ટ્રવ્યાપી અભિયાન સત્તાવાર રીતે શરૂ કર્યું છે. અને આ અભિયાન 1 મે 2023થી 31 માર્ચ 2024 સુધી ચાલશે. આગળ વાત કરીએ અભિયાન વિશે. અભિયાનનો ઉદ્દેશ દેશના તમામ પાત્ર પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પહોંચાડવાનો છે. અને આ અભિયાન માછીમારી, પશુપાલન અને ડેરી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ નાના અને સીમાંત ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે. આ અગાઉના અભિયાનના પરિણામોની વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગના સહયોગથી તમામ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડવા માટે જૂન 2020થી વિવિધ અભિયાનોનું આયોજન કરી રહ્યું છે. અને અભિયાનના પરિણામે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ખેડૂતોને 27 લાખથી વધુ નવા કિસાન ક્રેડિટ કાર્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વર્ષ 1998ની અંદર ખેડૂતોને સમયસર ધિરાણ સહાય પૂરી કરવા માટે શરૂ કરવામાં આવી હતી. અને તે ખેતી, કૃષિ ઇનપુટ્સ ખરીદી અને અન્ય જરૂરિયાતો માટે લોન આપે છે. વર્ષ 2004ની અંદર આ યોજનાને સંલગ્ન બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે ખેડૂતોની રોકાણ ધિરાણની જરૂરિયાતો માટે વધુ વિસ્તૃત કરવામાં આવી હતી. અને બજેટ 2018-19ની અંદર સરકારે માછીમારી અને ખેડૂતના પશુપાલનના કામગીરીને મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાના વિસ્તરણની જાહેરાત કરી હતી. અને તેની અમલીકરણ એજન્સીઓ નીચે મુજબ છે: કોમર્શિયલ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક અને નાની ફાઇનાન્સ બેંક અને સહકારી મંડળીઓ. આગળ વાત કરીએ વિશેષતાઓની. આ યોજના ATM અથવા સક્ષમ રૂપે ડેબિટ કાર્ડ સાથે વન ટાઈમ દસ્તાવેજો, બિલ્ટ ઇન ખર્ચ મર્યાદાઓ વધારો અને મર્યાદાની અંદર કોઈપણ સંખ્યામાં ઉપાડ સાથે જોડાયેલી છે. આગળ વાત કરીએ વ્યાજ સબવેન્શન મેળવવા માટે આધાર સીડિંગ ફરજિયાત છે. અને આ સુવિધા મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ખેડૂતોને ટૂંકા ગાળાની ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરે છે. આગળ વાત કરીએ ઉદ્દેશની. તો યોજનાનો ઉદ્દેશ પાકની ખેતી, લણણી પછીના ખર્ચ, માર્કેટિંગ, ધિરાણ, વપરાશની જરૂરિયાતો અને ખેતીની સંપત્તિની જાળવણી માટે કાર્યકારી મૂડી માટે ખેડૂતોને ટૂંકા ગાળાની ધિરાણ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. અને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રોકાણ લોન પણ પ્રદાન કરે છે. હવે વાત કરીએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2023 રત્ન ઈરાની મહિલા પત્રકારોને એનાયત. જેલની અંદર બંધ 3 ઈરાનની મહિલા પત્રકારો સુશ્રી નીલોફર હિમિદી, સુશ્રી ઇલાય મોહમ્મદી, સુશ્રી નરગિસ મોહમ્મદીને સત્ય અને જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે વર્લ્ડ યુનેસ્કો દ્વારા ફ્રીડમ પ્રાઇઝ 2023થી નવાજવામાં આવ્યા છે. અને મિત્રો તેમનો ફોટોગ્રાફ અહીંયા આપેલો છે. આગળ વાત કરીએ યુનેસ્કો પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા, વિશ્વભરના પત્રકારોની સલામતી સુનિશ્ચિત કરવાનો આદેશ છે. અને મહિલા પત્રકારો, મીડિયાકર્મીઓ વૈશ્વિક સ્તરે વધતા જતા લોકોનો સામનો કરે છે. અને પછી ભલે તે વાસ્તવિક જીવનની અંદર હોય કે ઓનલાઈન, જેવા પત્રકારોને કલંકિત કરવા, અભિપ્ર ભાષણ, ટ્રોલિંગ વગેરેને મિત્રો સુરક્ષિત કરવા માટે તેમનો સમાવેશ કરવામાં આવે છે. અને એજન્સી દ્વારા રક્ષણ માટે હિમાયત કરે છે. અને તેમના દ્વારા કરવામાં આવેલા સારા સૈન્ય પ્રયાસોની ઓળખ કરી અને ના માટે મિત્રો ભલામણો શેર કરવા ભાગીદારો સાથે સહયોગ કરે છે. આગળ વાત કરીએ 1997ની અંદર
મિત્રો તેની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રેસની સ્વતંત્રતાની અંદર ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થા અને સંગઠનને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આગળ વાત કરીએ શુક્રવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે. તો તાજેતરની અંદર આરબીએનએલ ચર્ચામાં હતું ને તેના વિશે નીચેના વિધાન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો એ આરબીએનએલનું પૂરું નામ શું છે? તો રેલ વિકાસ નિગમ લિમિટેડ. પ્રથમ આપેલું છે 1, 2 અને 4 વિધાન સાચા છે. બીજું છે તાજેતરની અંદર તેમને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને ચોથું છે કે આરબીએનએલ એ રેલવે મંત્રાલય હેઠળની કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે. અને મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો મિત્રો એ સાચું છે. બીજું છે તાજેતરની અંદર મત્સ્ય ઉદ્યોગો, પશુપાલન અને ડેરી મંત્રાલય વર્ષ 2023-24 માટે પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે કિસાન ક્રેડિટ કાર્ડ અભિયાન શરૂ કર્યું હતું અને તેનો સમયગાળો જણાવો. તો ડી 1 મે 2023 થી 31 માર્ચ 2024. ત્રીજું છે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સંદર્ભે નીચેના વિધાન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો એનો સાચો જવાબ આવશે બી, પહેલું, બી, ત્રીજું અને ચોથું. પહેલું છે કે આ યોજના વર્ષ 1998ની અંદર ખેડૂતોને સમયસર ધિરાણ સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. બીજું છે કે તે મહત્તમ 17,000 સુધીની લોન આપે છે અને આ માટે 2 એકરથી વધુ જમીન હોવી જરૂરી છે. અને ચોથું છે કે વર્ષ 2004ની અંદર આ યોજનાને સંલગ્ન બિનકૃષિ પ્રવૃત્તિઓ માટે ખેડૂતોની રોકાણ ધિરાણની જરૂરિયાતો માટે વિસ્તૃત કરવામાં આવી હતી. આગળ છે તાજેતરની અંદર 3 મહિલા પત્રકાર શ્રી નીલફોર હમીદી, સુશ્રી ઇલાએ મોહમ્મદી અને સુશ્રી નરગીસ મોહમ્મદીને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2023થી નવાજવામાં આવ્યા છે. અને આ ત્રણેય કયા દેશના પત્રકાર હતા? તો સી, ઈરાન. 6 મે 2023 અને સેટરડેના કરંટ અફેરની વાત કરવામાં આવે તો દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 6 મેને આંતરરાષ્ટ્રીય ડાયટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ભારતીય મૂળના શ્રી અજય બંગા વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ બન્યા છે. અને ભારતીય મૂળના શ્રી અજય બંગા વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. અને તેઓ 2 જૂન 2023થી શરૂ થતા 5 વર્ષના સમયગાળા અને કાર્યકાળ માટે વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળશે. અને તેઓ વર્લ્ડ બેંકના 14મા અધ્યક્ષ બનશે. અને અજય બંગા વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે શ્રી ડેવિડ રોબર્ટ માલ્પસનું સ્થાન લેશે. નોંધનીય છે કે અજય બંગાને ફેબ્રુઆરી 2023ની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઇડેન દ્વારા આ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ અજય બંગાની. તો અજય બંગાનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે થયો હતો. અને તેમનો પરિવાર મિત્રો મૂળ પંજાબના જલંધરનો વતની છે. અને તેમના પિતા શ્રી હરભજન સિંહ બંગા એક નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ છે. અને તેમણે ભારતીય સેનાની અંદર સેવા આપી હતી. અને મિત્રો તેમણે હૈદરાબાદ પબ્લિક સ્કૂલની અંદર તેમનું શાળાકીય શિક્ષણ પૂરું કર્યું હતું. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ IIM માંથી તેઓ અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી. અને તેઓ હાલની અંદર ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિક વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. આ વાત કરીએ અજય બંગાએ વર્ષ 1981ની અંદર નેસ્લે ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ને તેઓ પેપ્સિકોની અંદર કામ કર્યું હતું. ને તેમણે માર્કેટિંગ, સેલ્સ અને મેનેજમેન્ટ સહિતની વિવિધ ભૂમિકાઓની અંદર નેસ્લે ખાતે 1 દાયકા કરતાં વધુ સમય પસાર કર્યો હતો. પેપ્સિકોની અંદર કામ કરતી વખતે તેમણે ભારતની અંદર ફાસ્ટ ફૂડ ફ્રેન્ચાઇઝી શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આગળ વાત કરીએ તેમણે માસ્ટર કાર્ડના અધ્યક્ષ અને CEO તરીકે 10 વર્ષ સેવા આપી હતી. અને તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય પણ હતા. અને તેઓ રશિયા પેસિફિક ક્ષેત્રના CEO તરીકે સિટી ગ્રુપની અંદર વિવિધ હોદ્દા પર હતા. અને વર્ષ 2007ની અંદર તેમણે અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. અને વર્ષ 2016ની અંદર ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આગળ વાત કરીએ વર્લ્ડ બેંકના અધ્યક્ષની નિમણૂક. તો વર્લ્ડ બેંકનો સૌથી વધુ શેર હિસ્સો અમેરિકા પાસે છે. અને આથી પરંપરાગત રીતે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે અમેરિકન નાગરિક હોય છે. અને સામાન્ય રીતે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે અમેરિકા દ્વારા નામાંકિત કરવામાં આવે છે. અને જો કે આ નામને વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની મંજૂરી આપે છે. અને બેંકના અધ્યક્ષનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. અને તેમની મુદત રિન્યૂ થઈ શકે છે. આગળ વાત કરીએ વર્લ્ડ બેંક વિશે. તો મિત્રો વર્લ્ડ બેંક વિશેની કેટલીક માહિતી અહીંયા આપેલી છે કે વર્લ્ડ બેંક એ સંયુક્ત રાષ્ટ્રની એક એવી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય. તો મિત્રો આગળ વાત કરીએ વર્લ્ડ બેંક એ સંયુક્ત રાષ્ટ્ર એક વિશિષ્ટ સંસ્થા છે. અને મિત્રો તેની અંદર
વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ ગરીબી ઘટાડવું, આંતરરાષ્ટ્રીય રોકાણની અંદર વધારો કરવો અને વિશ્વને આર્થિક રીતે પ્રગતિશીલ બનાવવાનો છે. આગળ વાત કરીએ તેનું વડું મથક અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે અને તેની સ્થાપના અમેરિકાની અંદર બ્રેટન વુડ્સ સંમેલન દરમિયાન જુલાઈ 1944 ની અંદર થઈ હતી. આગળ વાત કરીએ તેનો મોટો ધ્યેય વર્કિંગ ફોર ધ વર્લ્ડ ફ્રી ઓફ વોર્ટી છે અને વર્લ્ડ બેંકના પ્રથમ અધ્યક્ષ શ્રી સુરિયન મેયર હતા અને વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે મિત્રો એક મહિલા બિરાજમાન થયા નથી. અને મિત્રો તેના વિશેની આગળ માહિતી કરીએ કે શ્રી જીમ યોંગ કિમના રાજીનામા બાદ વર્લ્ડ બેંકના વચગાળાના અધ્યક્ષ તરીકે બલ્ગેરિયાના શ્રીમતી ક્રિસ્ટિના જોર્જીવાની નિમણૂક કરવામાં આવી હતી અને ફ્રાન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત અને ફ્રાન્સે વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા હતા અને સીમાચિહ્નની ઉજવણી કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઇમ્યુઅલ મેક્રોને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને 14 જુલાઈ 2023 રોજ પેરિસની અંદર બેસ્ટિલ ડે પરેડની અંદર હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેમને ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આમંત્રણ બંને દેશો વચ્ચે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું અને 14 જુલાઈના રોજ પેરિસની અંદર યોજાતી ભવ્ય લશ્કરી પરેડ છે. આ પરેડ વિશ્વની અંદર સૌથી જૂની અને સૌથી મોટી નિયમિત લશ્કરી પરેડમાંની એક છે અને ફ્રાન્સની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરે છે. પરેડની અંદર સૈનિકો, ટેન્કો અને અન્ય વિવિધ લશ્કરી વાહનો તેમજ ફાઇટર જેટ અને હેલિકોપ્ટર દ્વારા ફ્લાયઓવરનો પણ સમાવેશ થાય છે. આગળ વાત કરીએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની ઉજવણી કરવા માટે ભારતીય સશસ્ત્ર દળો અને તેમના વચ્ચે સમકક્ષો સાથે બેસ્ટિલ પરેડનો ભાગ લેશે અને તેનું આવું પ્રથમવાર છે કે જેઓ ભારતીય સૈનિકો દ્વારા આ પરેડની અંદર માર્ચ કરશે અને બંને દેશો વચ્ચે વધતા સહકાર મિત્રતા દર્શાવે છે. આગળ વાત કરીએ 35 માર્ક્સના શિક્ષણ વિષયની અંદર સર્વશ્રેષ્ઠ સ્કોર કરવા માટે મિત્રો એક કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે અને મિત્રો આ કોર્સ વિશેની સંપૂર્ણ ડિટેલ આપેલી છે. મિત્રો આ કોર્સની ફી છે ₹199 અને મિત્રો તેની વેલિડિટી છે માત્ર ને માત્ર 3 મહિના. આગળ વાત કરીએ સેટરડે ક્વેશ્ચનની તો મિત્રો ઇન્ટરનેશનલ નો ડાયટ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો મિત્રો 6 મે. તાજેતરની અંદર વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો બી અજય બંગા. તાજેતરની અંદર ભારતીય મૂળના શ્રી અજય બંગા વર્લ્ડ બેંકના કેટલામાં અધ્યક્ષ બન્યા હતા? તો એ 15માં. વર્લ્ડ બેંક ક્યાં આવેલું છે? તો એ વોશિંગ્ટન ડીસી અમેરિકા. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ બેસ્ટિલ ડે તરીકે કયા દેશ સાથે સંકળાયેલો છે? તો સી ફ્રાન્સ. તાજેતરની અંદર ફ્રાન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેસ્ટિલ ડે પરેડ તરીકે આમંત્રણ આપ્યું હતું. આ બેસ્ટિલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ 14 જુલાઈ. આગળ વાત કરીએ અન્ય મહત્વનું વન લાઇનર કરંટ અફેર. ગુજરાતની વાત કરવામાં આવે તો સ્વાગત. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2023ની અંદર લોક પ્રશ્નો પ્રજાવર્ગોની રજૂઆતો માટે ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટે શરૂ કરાયેલા સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવિયન્સ ઓફ ટેકનોલોજી સ્વાગતને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સ્વાગતના લાભાર્થીઓ માટે તેનો સંવાદ કર્યો હતો અને વડાપ્રધાન શ્રીના પ્રેરણા સંદેશનું બાયોગેસના માધ્યમથી ગ્રામ્ય કક્ષા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારની સ્વાગત પહેલ 2023ની અંદર શરૂ કરવામાં આવી હતી અને તે નવીન ખ્યાત છે કે નાગરિકો અને મુખ્યમંત્રી વચ્ચે તેમજ નાગરિકો અને સરકારના અન્ય રાજકર્તાઓ વચ્ચે સીધો સંચાર કરવા સક્ષમ બનાવે છે અને દર મહિનાના ચોથા ગુરુવારે સ્વાગત દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને ફરિયાદોને 3 કેટેગરીની અંદર વહેંચવામાં આવી છે. આગળ વાત કરીએ નીતિ વિષયક બાબતો. લાંબા સમયથી પેન્ડિંગ અરજી અને ફર્સ્ટ ટાઈમર છે. સ્વાગત અને હેઠળ 3 સ્તરીય ફરિયાદ નિવારણ પ્રણાલી છે અને રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે તે હવે ગામડા સુધી પણ વિસ્તર્યું છે અને ગ્રામીણ સ્તર સુધીનો સ્વાગત કાર્યક્રમ જેને ગ્રામ સ્વાગત તરીકે નામ આપવામાં આવ્યું છે અને જે 1 ફેબ્રુઆરી 2011ના રોજ શરૂ થયું હતું. આગળ વાત કરીએ Y20 પ્રી સમિટ વિશે. તો Y20 પ્રી સમિટનું ઉદ્ઘાટન સત્ર લેહની અંદર યોજાયું હતું અને તેનું ઉદ્ઘાટન લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કર્યું હતું અને સત્રની અંદર આરોગ્ય અને સુખાકારી, આબોહવા પરિવર્તન અને આપત્તિના જોખમની અંદર ઘટાડો અને લોકશાહી તથા શાસનની અંદર યુવાનો જેવા વિવિધ વિષયો પર ચર્ચા અને સત્રની થીમ યુથ લેડ રિઝિલિયન્ટ રિકવરી હતી. કાર્યક્રમની અંદર સહભાગીઓએ હાજરી આપી હતી અને સત્રની અંદર ટકાઉ
આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દાઓનો સામનો કરવામાં યુવાનોની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ સુપ્રીમ પહેલ વિશે તો તાજેતરની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે અપગ્રેડેશન, પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇક્વિપમેન્ટ પહેલ શરૂ કરી હતી ને વર્તમાન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ફેસિલિટીઝની કાર્યક્ષમતા ક્રોવોને વધારવા માટે સમારકામ, અપગ્રેડેશન, જાળવણી, રિટ્રોફિકેશન અથવા વધારાના જોડાણો પ્રાપ્ત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા આ પ્રકારનો પહેલ શરૂ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓની અંદર આવી સુવિધા માટે સુપ્રીમ પહેલ હેઠળ ભંડોળ માટે અરજી કરી શકાય છે. આગળ વાત કરીએ વોટર ફિક્સર માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને અમૃત 2.0ના મિશન ડિરેક્ટર પ્લુબેક્સ ઇન્ડિયા 2023ની જાહેરાત કરી હતી ને ભારત સરકાર પાણીની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે વોટર ફિક્સર માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ દાખલ કરવાની પ્રક્રિયામાં છે અને વિદ્યુત ઉપકરણોની જેમ ભારત ટેપની છત્ર અને હેઠળના આ પાણીના ફિક્સર ક્ષેત્રની અને કાર્યક્ષમતાને આધારે 3, 4 અને 5 સ્ટારનું રેટિંગ આપવામાં આવશે અને ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન IPA અને ઉત્પાદકો દ્વારા આ ધોરણોને પ્રોત્સાહન આપવા માટે અને અપનાવવામાં સામેલ છે. આગળ વાત કરીએ પારસી લેડી રાજા રવિ વર્માનું અધૂરું ચિત્ર અને મિત્રો ચિત્રનો ફોટોગ્રાફ અહીંયા આપેલો છે. આગળ વાત કરીએ વસાહતી સમયગાળા દરમિયાન પરંપરાગત ભારતીય કલાની અંદર ક્રાંતિ કરનાર મહાન ભારતીય કલાકાર રાજા રવિ વર્માનું અધૂરું ચિત્ર ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે. અને મિત્રો આગળ વાત કરીએ તો રાજા રવિ લેડી નામની પેઇન્ટિંગ તેમની છેલ્લી કૃતિ હતી ને આ પેઇન્ટિંગનું અનન્ય છે અને કારણ કે તેમને રાજા રવિ વર્માના દાદા સાહેબ ફાળકે સાથેના જોડાણની ઝલક જોવા મળે છે ને કિરીમનૂર પેલેસ ટ્રસ્ટ દ્વારા આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ અગ્રણીય ભારતીય ઇતિહાસકાર શ્રી રણજીત ગુહાનું નિધન થયું છે. તાજેતરની અંદર શ્રી રણજીત ગુહાનું નિધન થયું છે અને તે રણજીત અગ્રણી ભારતીય ઇતિહાસકાર અને માર્ક્સવાદી વિદ્વાન હતા અને તેમણે સબસ્ટન સ્ટડીના ક્ષેત્રની અંદર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો જન્મ 8 મે 1923ના રોજ કલકત્તા ખાતે થયો હતો અને તેમણે તેમની મોટાભાગની શૈક્ષણિક કારકિર્દી ઇંગ્લેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સની અંદર વિતાવી હતી અને તેઓ ભારતની અંદર બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે રાષ્ટ્રવાદી ચળવળની સામે હતા અને તેમણે દિલ્હી યુનિવર્સિટીની અંદર ઇતિહાસ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું અને જોકે તેમણે 1960ના દયકાની શરૂઆતની અંદર છોડી દીધું હતું અને તેઓ યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટીઓની અંદર ભણાવવામાં ઘણા વર્ષો વિતાવ્યા હતા અને 1969ની અંદર ગુહા ઇંગ્લેન્ડની અંદર યુનિવર્સિટીની અંદર પણ તેમણે સેવાઓ આપી હતી. આગળ વાત કરીએ જનશક્તિ પ્રદર્શનનું ઉદ્ઘાટન. ઓલ ઇન્ડિયા રેડિયો પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાત 100મા એપિસોડની યાદમાં તાજેતરમાં નવી દિલ્હીની અંદર નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ NGMA માટે જનશક્તિ કાર્યક્રમ નામના પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ પ્રદર્શન કૃતિઓનું પ્રદર્શન કરે છે અને 12 નોંધપાત્ર આધુનિક અને સમકાલીન ભારતીય કલાકારો કે જેમણે ચોક્કસ થીમ પર તેમની આર્ટવર્ક પ્રદર્શિત કરીને પ્રદર્શનની અંદર યોગદાન આપ્યું હતું અને તે પ્રદર્શન પ્રખ્યાત ક્યુરેટર અલકા પાંડે દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું હતું અને વિવિધ થીમ્સ રજૂ કરવામાં આવી હતી જેમ કે જળ સંરક્ષણ, મહિલા શક્તિ, કોવિડ જાગૃતિ વગેરે. સ્વચ્છતા પખવાડાની ઉજવણી. તો સંસદીય બાબતોના મંત્રાલયે 16થી 30 એપ્રિલ 2023 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરી હતી અને આ વાર્ષિક કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે અને જે કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલ એક મુખ્ય કાર્યક્રમ છે. વર્ષ 2023 માટે પીવાના પાણીને સ્વચ્છતા વિભાગ દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છતા પખવાડિયાના કેલેન્ડર પછી વર્ષ 2000 એપ્રિલ 23ની થીમ પખવાડિયાની શરૂઆતમાં જ શરૂ કરવામાં આવી હતી અને આ દરમિયાન સંસદીય બાબતોના મંત્રાલયે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગળ મિત્રો ઘણા બધા ફકરાઓ આપેલા છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં. ધન્યવાદ.